કાંગાર હાલત, કર્મચારીઓ જીવનના જોખમમાં કામ કરવા મજબૂર। ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામમાં આવેલી વર્ષો જૂની પંચાયત કચેરી હવે જોખમનું કેન્દ્ર બની છે। કચેરીની જર્જરિત હાલતના કારણે પંચાયતના કર્મચારીઓ જીવનના જોખમમાં કામ કરી રહ્યા છે। ગામજનો વર્ષોથી માંગ કરે છે કે નવી પંચાયત કચેરીનું નિર્માણ થાય। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત છે। અચાનક અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ગામજનો ચેતવણી આપે છે કે જો હવે વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। નામ કાકા તમારું? મારું નામ રણછોડભાઈ પૂંજાભાઈ ઝાલા। આ પંચાયત વિશે શું કહેશો તમે? આ પંચાયત જર્જરિત મકાન થઈ ગયું છે, એના પોપડા પડે છે અને એ પોપડા કોકને નુકસાન કરે એની જવાબદારી કોણ લે?